નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે। હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે કુલ 24 એકાદશીઓ આવે છે। આવી સ્થિતિમાં દર મહિનાની કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિએ વ્રત રાખવામાં આવે છે। દરેક એકાદશીનું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે। પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ અજા એકાદશી વ્રત રાખવામાં આવે છે। આ એકાદશીનું વિશેષ મહત્વ છે। અજા એકાદશીના દિવસે વ્રત રાખવાથી અનેક પ્રકારના દુઃખમાંથી મુક્તિની સાથે સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે। તો ચાલો જાણીએ કે અજા એકાદશી ક્યારે છે। વૈદિક પંચાંગ અનુસાર ભાદ્રપદના કૃષ્ણ પક્ષની એકાદશી 29 ઓગસ્ટના રોજ સવારે 1:19 કલાકે શરૂ થઈ રહી છે, જે 30 ઓગસ્ટના રોજ સવારે 1:37 કલાકે સમાપ્ત થઈ રહી છે। ઉદયાતિથિ અનુસાર અજા એકાદશી 29 ઓગસ્ટ 2024 ગુરુવારે આવી રહી છે। વૈદિક પંચાંગ અનુસાર અજા એકાદશીના પારણાનો સમય 30 ઓગસ્ટના રોજ સવારે 7:49 થી 8:29 સુધીનો છે। અને મિત્રો, એક વિશેષ તમને જણાવવાનું કે અજા એકાદશી 2024 પર શુભ યોગ બને છે। અજા એકાદશી ગુરુવારે છે। આવી સ્થિતિમાં તેનું મહત્વ ઘણું વધી ગયું છે। આ ઉપરાંત આ દિવસે સિદ્ધિ યોગની સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે। આ સાથે આદ્રા નક્ષત્ર પણ રહેશે। તો ચાલો જાણીએ કે અજા એકાદશીનું શું મહત્વ છે। અજા એકાદશીનું વિશેષ મહત્વ છે। આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે। તેની સાથે જ પ્રગતિ અને શાંતિની સાથે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે। અજા એકાદશીના દિવસે વ્રત કે ઉપવાસ સાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળી શકે છે। સાથે જ આ દિવસે તુલસી પૂજા અને તેના દાન કરવાની પણ પરંપરા છે। તેથી જાણીએ અજાણીએ થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ શકે છે। આ એકાદશીનું વ્રત કરવાથી મોક્ષ મળે છે, એટલે ફરી જન્મ લેવો પડતો નથી, એટલે તેને અજા કહેવામાં આવે છે, એટલે કે અજા એકાદશી। આ વ્રત કરવાથી રાજા હરિશ્ચંદ્રને વિજય પ્રાપ્ત થયો હતો અને તેમને પોતાનું રાજ્ય પાછું મળી ગયું હતું। આ વખતે અજા એકાદશી શ્રાવણ માસના વદ પક્ષની એકાદશી છે। તે અજા એકાદશી છે। આ વ્રતનું એક આગવું જ મહત્વ રહેલું છે। જે ભક્ત એકાદશીના રોજ પૂર્ણ શ્રદ્ધા તેમજ શુદ્ધ ભાવ સાથે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરે છે, તેને વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે। શ્રાવણ માસમાં જેમ શિવ ઉપાસનાનો મહિમા છે, શ્રાવણીયા સોમવારે વ્રતનો મહિમા છે, તે જ રીતે શ્રાવણ માસની અજા એકાદશીના વ્રતનો પણ ખૂબ જ મહિમા રહેલો છે। પુરાણોમાં અજા એકાદશીના વ્રત સંબંધી માતમ્યનું વર્ણન મળે છે, જે અનુસાર અજા એકાદશીના વ્રતથી સમસ્ત પાપોનો નાશ થઈ જાય છે। કહે છે કે આ વ્રત માત્ર આ લોકમાં જ નહીં, પરલોક ગમન બાદ પણ મદદરૂપ બને છે। તે જીવન મૃત્યુના ચક્કરમાંથી મનુષ્યને મુક્તિ અપાવે છે। માન્યતા અનુસાર તેના જેવું ઉત્તમ વ્રત આ ધરતી પર બીજું કોઈ નથી। તો ચાલો હવે જાણી લઈએ કે અજા એકાદશીના દિવસે વ્રત વિધિ શું કરવાની હોય છે। આ વ્રત કરનાર જાતકે શક્ય હોય તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, નિત્યકર્મથી પરવારીને પ્રભુ વિષ્ણુનું સ્મરણ કરી ને જાતકે વ્રતનો સંકલ્પ કરવો। એક બાજોટ પર લાલ વસ્ત્ર પાથરી ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીરનું સ્થાપન કરો। ગાયના ઘીનો એક દીપક પ્રજ્વલિત કરો। ઓમ નમો નારાયણ મંત્ર બોલતા પ્રભુની શાસ્ત્રોક્ત પૂજા કરો। આજના દિવસે શક્ય હોય તો પ્રભુને પીળા રંગના પુષ્પ અર્પણ કરો, કારણ કે વિષ્ણુ ભગવાનને પીળો રંગ અત્યંત પ્રિય છે। પ્રભુ સન્મુખ વ્રત કથાનું પઠન કરો। વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનું પઠન કરો। આરતી ઉતારી પ્રભુને પીળા રંગની મીઠાઈનો ભોગ ધરો। આ એકાદશીએ દાનનો પણ વિશેષ મહિમા છે। સાંજના સમયે પણ પ્રભુની આરતી કરવી। શક્ય હોય તો ભોજનમાં માત્ર ફળ જ ગ્રહણ કરવા। શ્રીહરિના કીર્તન સાથે રાત્રિ જાગરણ કરવું અને બીજા દિવસે સૂર્યોદય બાદ વ્રતના પારણા કરવા। તો ચાલો હવે જાણીએ અજા એકાદશીની વ્રત કથા। કુંતીપુત્ર યુધિષ્ઠિર બોલ્યા, હે જનાર્દન, હવે તમે મને શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીના વિશે બતાવો। આ એકાદશીનું નામ શું છે તથા તેની વિધિ શું છે તે વિસ્તારપૂર્વક કહો। શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહે છે। આનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે। જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે, તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે।
આલોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશીના સમાન બીજી કોઈ એકાદશી નથી. આ એકાદશીની કથા આ પ્રમાણે છે. પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો. તે અત્યંત વીર, પ્રતાપી તથા સત્યવાદી હતો. તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાલનો સેવક બની ગયો. એમણે એક ચાંડાલને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું, પરંતુ આપત્તિના સમયે પણ સત્ય ના છોડ્યું. જ્યારે આ પ્રકારે રહેતા તેમને ઘણા વર્ષ થઈ ગયા, તો તેમને આ નીચ કર્મ પર ખૂબ દુઃખ થયું. તે એમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવા લાગ્યા. તેઓ સદૈવ ચિંતામાં રહેવા લાગ્યા અને વિચારતા કે હવે હું શું કરું. ત્યારે એક સમયે તેમને ગૌતમ ઋષિ મળ્યા. રાજાએ તેમને જોઈને પ્રણામ કર્યા અને રાજાના દુઃખપૂર્ણ વાક્ય સાંભળી તે બોલ્યા, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી, જેનું નામ અજા એકાદશી છે, તેનું વિધિપૂર્વક વ્રત કરો તો તમારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. અજા એકાદશી આવી ત્યારે રાજાએ ઋષિના કહ્યા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું તથા રાત્રિ જાગરણ કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજાના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. એમણે પોતાની સાથે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, મહાદેવજી આદિ દેવતાઓને ઊભેલા જોયા. તેમણે પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણયુક્ત જોયા. વ્રતના પ્રભાવથી તેમને પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાના પરિવાર સહિત સ્વર્ગલોકમાં ગયા. અજા એકાદશીનું ફળ પુરાણોમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વજન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અજા એકાદશી વ્રતથી અશ્વમેઘ યજ્ઞ કરવા સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.